લાલજી, અમારા ભોમિયા થા. ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેકવાર શેખપાટ પધારતા અને લાલજી સુથારની કોઢિયામાં ઉતરતા. એકવાર ભગવાન શ્રી સ્વામિનારાયણને રણને રસ્તે કચ્છ જવું હતું. એમણે લાલજી સુથારને કહ્યું, લાલજી, અમારે રણને રસ્તે કચ્છ જવું છે, તમે અમારા ભોમિયા થા. લાલજી સુથારે હસીને કહ્યું, હું ભોમિયો થાઉં, પણ મારી એક શરત છે. મહારાજે પૂછ્યું, બોલો, શી શરત છે? લાલજી કહે, શરત સાવ સીધી છે. હું રણમાં તમારો ભોમિયો થાઉં અને તમે ભવાટવીમાં મારા ભોમિયા થા. મહારાજે હસીને શરત મંજૂર રાખી. આ રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે લાલજી સુથારને ભોમિયા તરીકે સાથે લીધા. લાલજીએ રસ્તામાં કામ લાગે એ માટે થોડું ભાથું લીધું, મીઠા પાણીની ભંભલી ભરી, વાટખર્ચી માટે થોડી કોરીઓ લીધી. રસ્તામાં ચોરલુંટારાની બીક રહેતી માટે લાલજીએ એ કોરીઓ પોતાના પગરખાની સગતરી નીચે સંતાડી રાખી. ભગવાન સ્વામિનારાયણે રસ્તામાં ન સમજાય તેવું ચરિત્ર કર્યું. આગળની વિકટ વાટની ચિંતા કર્યા સિવાય એમણે ભોજન હતું તે ભૂખ્યાને જમાડી દીધું, ભંભલીનું પાણી તરસ્યાને પીવડાવી દીધું. આગળ જતા વાટમાં ચોર મળ્યા. ચોરોએ નીલકંઠવર્ણીના વેશમાં રહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને તપાસ્યા, પણ કાંઈ મળ્યું નહીં. પછી લાલજી સુથારને તપાસ્યા તો એમની પાસેથી પણ કાંઈ મળ્યું નહીં. એટલે આ બાવા સાધુ પાસે કાંઈ નથી એમ માની ચોર ચાલતા થયા. વર્ણીએ હસતા હસતા ચોરોને કહ્યું, તમે ચોર તો ખરા પણ શિખાઉ લાગો છો. ચોર બોલ્યા, કેમ? વર્ણી કહે, તમે આ સુથારના પગરખાની સગતરી તપાસો. એણે માલ એમાં સંતાડ્યો છે. ચોરોએ લાલજી સુથારના જોડા કઢાવ્યા અને સગતરી નીચે જોયું તો કોરીઓ નીકળી. ચોર આશ્ચર્યથી વર્ણી સામે જોઈ રહ્યા. માળો બાવો ગજબને લાગે છે. આવી રીતે સામેથી માલ બતાવનારો તો પહેલી વાર મળ્યો. ચોર ગયા પછી લાલજી સુથારે ઠપકા ભરેલી નજરે વર્ણી સામે જોઈને કહ્યું, મહારાજ, આમ માથે ઊભા રહીને લૂંટાવી દેવાય. હસતા હસતા વર્ણી કહે, લાલજી, એ તો અમારે તમને નિષ્કંચન કરવા હતા. એક બાજુ તમે અમને ભગવાન માનો અને બીજી બાજુ ભરોસો ભાતાનો, ભંભલીનો અને કોરીઓનો રાખો, એ કેમ ચાલે? આ ચરિત્ર તો અમે તમને અન્યાશ્રિત કરવા માટે કર્યું છે. તમે અમને ભવાટવીના ભોમિયા માન્યા છે, માટે અમે તમને માયાના જંગલમાં ભૂલા પડવા નહીં દઈએ. રસ્તામાં રણની ખાડી આવી. એક તો રણ, એમાં વળી સૂરજની ગરમી. લાલજી સુથારને ભારે તરસ લાગી. પ્રાણ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. એમણે વર્ણીને કહ્યું, મહારાજ, મને તરસ બહુ લાગી છે. મારાથી હવે ચલાય તેમ નથી. મહારાજે દરિયાની ખાડી સામે આંગળી ચીંધી અને કહ્યું, લાલજી, પાણી તો આ રહ્યું, પી લ્યો ને. લાલજી કહે, મહારાજ, આ તો દરિયાની ખાડીનું ખારું પાણી. એ કેમ પીવાય? મહારાજ કહે, લાલજી, પાણીમાં પણ ક્યારેક મીઠા વહેણ હોય, તમે પી તો જુઓ. મહારાજના વચનમાં વિશ્વાસ રાખી લાલજી સુથારે પાણી પીધું તો મીઠા ટોપરા જેવું પાણી નીકળ્યું. પેટ ભરીને પ્યાસ બુઝાવ્યા પછી વળી લાલજીને મનમાં થયું, લાવને ભંભલી ભરી લઉં, વાટમાં કામ લાગશે. લાલજીને ભંભલી ભરતા જોઈ શ્રીહરિ પાછા હસ્યા અને બોલ્યા, લાલજી, મીઠા વહેણ કાયમ ન હોય. એ તો આવે તેમ જાય. માટે હવે નકામો દાખલો કરો માં. મહારાજના એક એક વચન ભારે મર્મથી ભરેલા હતા. લાલજીએ ફરીથી પાણી ચાખ્યું તો ખારું દૂધવાર નીકળ્યું. લાલજી સુથાર નિષ્કુળાનંદ સ્વામી થયા પછી પોતે રચેલા ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રસંગની નોંધ લીધેલી છે. જય શ્રી સ્વામિનારાયણ.